नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम् सुनीतारं भेत्तारं कर्म बभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्री परम गुरवे नमः। परम्पराचार्य गुरवे नमो नमः। સ્વાધ્યાયમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 21 કે જેની અંદર પ્રકીર્ણ બોધનું સંકલન છે એની વિચારણા અનુક્રમથી આપણે કરી રહ્યા છીએ. તેમાં આજે 77મો આંક વિચારીશું. સમ્યક નેત્ર પામીને તમે ગમે તે ધર્મશાસ્ત્ર વિચારો તો પણ આત્મહિત પ્રાપ્ત થશે. સમ્યક નેત્ર બે પ્રકારે હોય. એક ગુરુ એ જે રીતે વસ્તુનું સ્વરૂપ કહ્યું હોય તેને તે રીતે જેણે માન્યું હોય એને જે નેત્ર પ્રાપ્ત થાય એને વ્યવહાર સમ્યક નેત્ર કહે છે. અને પોતે ગુરુની વાણી જેનો સાર શુદ્ધ આત્મા છે એને અંતરમાં અવલોક્યો હોય, વિચાર્યો હોય અને અનુભવ્યો હોય તેને પરમાર્થ સમ્યક નેત્ર પ્રાપ્ત થઈ ગયા છે. પ્રવચન અંજન જો સદગુરુ કરે દેખે પરમ નિધાન જિનેશ્વર હૃદય નયન નિહાળે જગધણી મહિમા મેરુ સમાન જિનેશ્વર. વ્યવહારની મુખ્યતાથી 3 તત્વ આપણને મોક્ષ આપે છે એટલે આપણે એમની પૂજા કરીએ. તાતે પૂજો પરમ પદ દેવ શાસ્ત્ર ગુરુ તીન. તાતે પૂજો પરમ પદ દેવ શાસ્ત્ર ગુરુ તીન. દુનિયાના મનુષ્યો આ બધા દુનિયાના જે મોટા માણસો હોય એની વાતો કરે. મુમુક્ષુ કોની વાતો કરે? વાતો કરે એટલે વાતો ન કરે પણ અંદરના ભાવથી
એમના પ્રત્યેનો સમર્પણ ભાવ ઉત્પન્ન કરે. ભાવ, એવો ભાવ, અલૌકિક પ્રેમ ભાવ, અલૌકિક સમર્પણ ભાવ, કપટ રહિત થઈ આત્મ અર્પણાનો ભાવ, જ્યાં સુધી આપણા અંતરની અંદર પરમાર્થી ન થાય ત્યાં સુધી મોક્ષ મળતો, મોક્ષ એટલે મોક્ષ માર્ગ મળતો નથી, નિશ્ચય મોક્ષ માર્ગ મળતો નથી. તત્વજ્ઞાનની દ્રષ્ટિએ કૃપાળુદેવે મૂળ માર્ગમાંથી કહ્યું તે ત્રણેય અભેદ પરિણામથી રે. ત્યાં આગળ નિશ્ચય નહીં છે કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, આ ત્રણ ભેળા મળ્યા, પણ હજુ જો એ પ્રમાણે પોતાના ઉપયોગમાં એ ત્રણેય એકરૂપ ન થઈ જાય તો તત્વની ઉપલબ્ધિ એટલે કે પરમાર્થની પ્રાપ્તિ નથી. ઘી, ગળપણ અને લોટ એ ત્રણે છે એ બરાબર, પણ એને ભેગા કેવી રીતે કરવા, ક્યારે કરવા એની જાણકારી હોય તો શીરો બને, અને એની જાણકારી ન હોય તો શીરાને બદલે બીજું કંઈક બને. ત્રણેયની એકતા. એ ત્રણે સર્વોત્કૃષ્ટ નિમિત્ત છે, અને નિશ્ચયથી ત્રણ તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર છે. સમ્યક નેત્ર પામીને દુનિયાના જીવોને નેત્ર તો છે પણ સમ્યક નેત્ર નથી. અપમાન જેવું લગાડવું નહીં, આપણે અપમાન ન લગાડવું. ભગવાન જે કહે તે ધાકડે ધાકડ સ્વીકારીને પછી વિચારવું. આપણે એવી રીતે દુનિયા સામે જોઈએ છીએ કે જે સાચું નથી તે આપણને સાચું લાગે છે, અને જે સાચું છે એ આપણને દેખાતું નથી. અને જ્ઞાનીઓને કહે છે ઉલટ ભઈ મોરે નયન નકી મોહે લાગી લટક ગુરુ ચરણ નકી. ઉલટ ભઈ મોરે નયન નકી મોહે લાગી લટક ગુરુ ચરણ નકી. અત્યારે જે રીતે દુનિયાને જોતા હોઈએ તેથી જુદી રીતે પછી દુનિયા દેખાય. વસ્તુ તો એની એ જ રહે છે, પણ જોવાની દ્રષ્ટિમાં ફેરફાર થયો કારણ કે જોનારો બદલાઈ ગયો, જોનારાની દશા બદલાઈ ગઈ. નેત્ર દર્શનનું કાર્ય કરે છે. નેત્ર એટલે આંખો. આંખો શું કામ કરે? જોવાનું કામ કરે. એટલે ભગવાને જેને પરમાર્થ નેત્ર પ્રાપ્ત થાય એને શું કહ્યું? સમ્યક દર્શન. સમ્યક દર્શન. અહીંયા કઈ એની માટે કહ્યું છે? બંને એ સમ્યક દર્શન માટે જ છે. ભલે ત્યાં સ્વરૂપાનુસંધાન એમ લખ્યું છે, પણ સ્વરૂપાનુસંધાન જે થાય છે એ પહેલા દર્શન, એની સાથે જ દર્શન થાય. વ્યવહારથી પહેલા જ્ઞાન અને પછી દર્શન છે. નિશ્ચયથી પહેલા દર્શન ને પછી જ્ઞાન છે. અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તેને સમય માત્રમાં ચાત્યાંતર કરી ભવની વૃત્તિરૂપ કર્યું. તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર. તો ભૂલ આપણને શાસ્ત્રોમાં દેખાતી હોય તો એ શાસ્ત્રોમાં નથી, પણ આપણી માન્યતામાં છે, આપણા એપ્રોચમાં છે.
સાચા શાસ્ત્રોમાં ભૂલ હોતી નથી, પણ આપણી એટલી અપરિપક્વતા છે. એટલે કે સાહેબ ભગવાને બધું બરાબર કહ્યું, પણ આટલું જરા બરાબર કહ્યું, એવો ઢીઠ એટલે નીચ એટલે દુષ્ટ અભિપ્રાય આપણે સ્વપ્નમાં કરવો નહીં. એથી ઊંધું કરવું. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી, તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એમ વારંવાર ચિંતન કરવું. શાસ્ત્રોમાંથી ભૂલ કાઢવાની નથી, પણ ભૂલ આપણી દ્રષ્ટિમાં છે, આપણી માન્યતામાં છે અને આપણા જ્ઞાનમાં પણ છે, એમાંથી કાઢવાની છે. દીર્ઘકાળનો અભ્યાસ, વૈરાગ્ય, સત્પાત્રતા સહિત હોય અને એમાં પણ જો પ્રત્યક્ષ સદગુરુનો ભેટો થાય તો કામ ઘણું જલ્દી થઈ શકે. સમ્યક નેત્ર પામીને એટલે પામ્યા પછી તમે ગમે તે ધર્મશાસ્ત્ર વિચારો તો પણ આત્મહિત પ્રાપ્ત થશે. આ ભગવાનની એક, નાના હતા ત્યારે એવો શબ્દ વાપરતા, ખુબિયાલિટી. ભગવાનની આ એક ખુબિયાલિટી છે. જે જીવ પાસે સમ્યક નેત્ર નથી, અથવા સમ્યક નેત્ર ભલે ન હોય પણ ગુરુ ભગવાનની કહેલી વાત 100% સાચી છે એ પ્રમાણની માન્યતા રૂપી નેત્રો ન હોય ત્યાં સુધી કામ થતું નથી. ભગવાનની વાણીમાં જ્યાં સુધી આપણને ભૂલ લાગે છે ત્યાં સુધી સંશય થાય તો વાંધો નહીં, સંશય થાય તો વાંધો નહીં, પણ સંશય થયા પછી એ સંશય ચાલુ ન રહેવો જોઈએ, એનું સમાધાન થવું જોઈએ. પછી એ તો પોતાની પાત્રતા અને શાસ્ત્ર અને વિદ્યમાન કોઈ ધર્માત્મા કે ગુરુ હોય તો એ પ્રમાણે એનું સમાધાન. વાર લાગી પણ સદગુરુના ઉપદેશથી આવ્યો પૂર્વ ભાન, જ્ઞાન નહીં ભાન. નિજ પદ નિજ માહી લયો દૂર થયો અજ્ઞાન. નિજ પદ નિજ માહી લયો દૂર થયો અજ્ઞાન, દૂર થયો અજ્ઞાન. પછી એની ડિટેલ આગળ પણ આપી છે ને એની પાછળ પણ આપેલી છે. આવું કેમ કીધું? કારણ કે નહીં તો અનંત છે અને આપણી બુદ્ધિ તો અલ્પ છે. માટે જ્યારે ભગવાનની વાણીમાં કંઈક એવું આવે કે જે ન સમજાય ત્યારે વિચાર મૂકે ભવિષ્યમાં મને વિશેષ પાત્રતા પ્રાપ્ત થશે અને તથારૂપ ગુરુનો યોગ પ્રાપ્ત થશે, ત્યારે અત્યારે નથી સમજાતું તે ભવિષ્યમાં સમજાશે. અત્યારે તો પ્રયોજનભૂત તત્વ સમજી લે અને એનું એપ્લાય કરવા માંડ તો સમજો કહેવાય. સમજો ક્યારે કહેવાય? એ સાચી સમજ ક્યારે આવી કહેવાય? કે એ સમજણ જે આવી એને એપ્લાય કરે તો. સાહેબ મને ખબર છે કે આ લોઢી છે બહુ ગરમ છે, પણ જરા જોવું તો એમ જોવાય? એમ જોવાય કે સાણસીથી જોવાય અથવા પાણી નાખીને જોવાય? પકડી જોવું ન કરાય એવું.
એટલે એ બધા માટે પરમ વિનય ગુણની આવશ્યકતા છે. પરમ વિનય ગુણની આવશ્યકતા છે. અને ત્યાર પછી 254માં છેલ્લો મુદ્દો કીધો કે પદાર્થનો અનિર્ણય ટળે. પણ એ પહેલા આગળ સ્વચ્છંદી વગેરે બધું ઘણું કહ્યું. અને કોને લખ્યો છે? અંબાલાલ ને ત્રિભુવનભાઈ વગેરેને લખેલો છે. એટલે બધાના માટે 254 વાંચે ભલે, વાંધો નથી, પણ એમના જેવી પાત્રતા ન હોય તો એ 254 જેવો જ સમજાય. નેત્ર પ્રાપ્ત કરવા જોઈએ. એ નેત્ર પ્રાપ્ત કરવા માટે, એ નેત્ર પ્રાપ્ત કરવા એ શાસ્ત્રીય પરિભાષા છે સત્પાત્રતા. સત્પાત્રતા, સત્પાત્રતા. દિવસે દિવસે વધારવાની, દિવસે દિવસે વધારવાની, ક્ષણે ક્ષણે, કાર્યે કાર્યે, પ્રસંગે પ્રસંગે. મોહ ઘટે, મોહ ઘટે, મોહ ઘટે તો મોક્ષ મળે. એકદમ મોક્ષ એટલે કે ઇવન સમ્યક દર્શન એકદમ પ્રાપ્ત નથી થતું. મોહ ઘટે, 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 એમ ચાલે કરે. અને અમુક મોહ ઘટ્યા પછી જ્યાં મોહ છે જ નહીં, જ્યાં મોહ છે જ નહીં એવું આત્મદ્રવ્ય લક્ષમાં આવે છે. પહેલા વ્યવહારથી લક્ષમાં આવે. જે માત્ર જાણે છે તે હું છું. બધા ગુણોને જ્ઞાનમાં સમાવી દીધા. ભાવના કરવામાં मैं ज्ञान मात्र पर भाव शून्य हूँ सहज ज्ञान घन स्वयं पूर्ण हूँ सत्य सहज आनंद धाम मैं सहजानंद स्वरूपी हूँ मैं दर्शन ज्ञान स्वरूपी हूँ मैं सहजानंद स्वरूपी हूँ. આત્માના બધાય ગુણો સાચા છે, અનંત છે, પણ એમાં રાજા ગુણ જે છે તે એક જ સ્વપર પ્રકાશક છે અને તે દ્વારા જીવને સ્વસ્વરૂપની ઉપલબ્ધિ થાય છે. માટે જ્ઞાન ત્યાં આગળ, જ્ઞાન એટલે જાણવું એમ નહીં, આ બહારનું ઇન્ફોર્મેશન નહીં. એ આપણે આખું ઇક્વેશન લઈએ છીએ. ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ એન્ડ સેલ્ફ રિયલાઇઝેશન. વસ્તુ તો એકની એક છે, પણ જેટલી જેટલી શુદ્ધિ વધતી ગઈ, જેટલી જેટલી શુદ્ધિ વધતી ગઈ, તો કૃપાળુ તો કહે છે મોક્ષ કયો નિજ શુદ્ધતા. મોક્ષ કયો નિજ શુદ્ધતા. તો પણ આત્મહિત પ્રાપ્ત થશે. કેમ? કારણ કે ભગવાને સ્યાદબાદ રૂપી અંજન જ્ઞાનીને આંજી આપ્યું છે. આનંદજી સદગુરુ કહે છે પ્રવચન અંજન જો સદગુરુ કર દેખે પરમ નિધાન જિનેશ્વર હૃદય નયન નિહાળે જગધણી મહિમા મેરુ સમાન જિનેશ્વર હૃદય નયન નિહાળે જગધણી મહિમા મેરુ સમાન જિનેશ્વર. એ આંખોથી નહીં, આંખોથી તો ભગવાનની મૂર્તિ દેખાય, પણ હૃદય નયનથી જગધણી એટલે પોતાનો શુદ્ધ આત્મા દેખાય. એટલે ખ્યાલમાં આવે, ભાવમાં આવે, ફિલિંગમાં આવે, એક્સપિરિયન્સમાં આવે, અનુભવમાં આવે. હૃદય નયન નિહાળે જગધણી, નિશ્ચય જગધણી અહીંયા બેઠો છે. મહિમા મેરુ સમાન જિનેશ્વર. જગત ઈષ્ટ નહીં, જગત ઈષ્ટ નહીં, આત્માથી સૌ, આત્માથી સૌ. જ્યાં સુધી બીજી વસ્તુઓ ગમે છે ભગવાન સિવાય, ભગવાન ત્યાં વ્યવહારને નિશ્ચયને બંને લઈ લેવા.
ભગવાન સિવાય કોઈ પણ વસ્તુ જ્યાં સુધી અંતરથી ગમે છે ત્યાં સુધી આત્મજ્ઞાન થાય. કે એવું ક્યાં કીધું? અણુ માત્ર પણ રાગાદિનો સદભાવ વર્તે જેહને તે સર્વ આગમ ધર્ભલે પણ જાણતો નહીં આત્મને. અતિશયોક્તિ અલંકાર વાપરે છે ભગવાન. કારણ કે અજ્ઞાની જીવને અમુક જ્ઞાન જ થાય. બધા શાસ્ત્રો એને આવડે, નવ પૂર્વજ સુધી જાણી શકે અજ્ઞાની જીવ, એથી આગળ જાણી શકે એટલી જ એની યોગ્યતા છે. રાગ રાખવો અને મોક્ષ માર્ગમાં આગળ વધવું બે સાથે બની શકે. રાગ હોય ખરો, પણ રાખવાની ભાવના નથી. એનું ઊંધું આપણને હમણાં 2-3 મહિના પહેલા શ્રીમાન દौलतरामजीના 6 ઢાળા દ્વારા यह राग आगद है सदा तातै समामृत पीजिए चिर भजे विषय कषाय अब तो त्याग निज पद बेये. વાવો સમ્યક બોધને, વાવો. ભગવાનની વાણીનો એક એક શબ્દ, એક એક અક્ષર તે દિવ્યાતિ દિવ્ય ઔષધ છે. પણ હજુ એની સાથે પ્રચુર પ્રીતિ થઈ નથી, એટલે બીજી વસ્તુ ગમે છે. દુનિયાની કોઈ વસ્તુ ગમે છે કારણ કે જે રાજા છે એ ગમ્યા નથી. ભગવાનની વાણી ગુરુ ત્રણે એક જ છે. પદ્મનંદી પંચવંશની વાત આજે કહે છે ને, તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન યેન વાર્તાપિ શ્રુતા સનિશ્ચયેન ભવેદ ભવ્યો ભાવિ નિર્વાણ ભાજનમ. સનિશ્ચયેન ભવેદ ભવ્યો ભાવિ નિર્વાણ ભાજનમ. જાઓ, ભગવાન મારા સ્વામીની દિવ્ય વાણી એની સાથે તારે સાચો પ્રેમ થયો તો અમે તને લખી આપીએ કે તારે થોડા વખતમાં મોક્ષે જવું પડે. હૌરાજ્ય ચંદ્રબાળ ખ્યાલ નથી પામતા, એવું છે. તો પણ આત્મહિત પ્રાપ્ત થશે. તો કોઈ પણ ભગવાનની આચાર્ય દેવની વાણી હોય એના પર આપણે એકાએક કંઈ કહેવું નહીં. આપણને સમજણ ન પડે, આપણને વિચિત્ર લાગે, આવું તો કંઈ હોય તો તરત કહેવું, ભાઈ ઉભા રહો. આપણને બધા નહીં ખબર નથી, કયા નહીંથી તેઓ કહેવા માગે છે એ આપણે જાણતા નથી. એટલે આપણે કે જો આવું તો હોતું હશે, આવું કહે છે ભગવાન, આવું તો હોતું હશે, આવું કહે છે. અરે ભાઈ, કઈ અપેક્ષા એ કહે છે એ સમજવું જોઈએ. જ્યાં સુધી અપેક્ષા નહીં સમજાય નહીં ત્યાં સુધી આત્મકલ્યાણ થાય નહીં. અને નયની એક વ્યાખ્યા રાજવાર્તિકમાં આચાર્ય ભગવાને કહી છે, વક્તાના અભિપ્રાયને સમજીને અર્થ જાણવો એનું નામ નય. વક્તાના અભિપ્રાયને જાણીને તેઓ જે પ્રમાણે અર્થ કરવા માંગે છે એ અર્થ તું એ રીતે કરે તો તું સમ્યક નયને પ્રાપ્ત થાય. અને તેઓ જે કહેવા માંગતા હોય ને તે વખતે બીજો નય લાવે તો વિરોધ આવે. વિરોધ આવે. તો આપણે ઘણા પ્રયત્ન કરીને આ જે છે એને 24 કલાક અહીંયા કાનસ ઘસતા જ રહેવું પડે. બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વક આ એવું છે કે મોટા ભલભલાને નડે છે.
એટલે કૃપાળુદેવે એટલો જ કીધો, અનાદિકાળથી ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 56 જ્ઞાની પુરુષો એ દેશના પ્રકાશી છે. હું 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 એ ડૂબવાનું સાધન છે. હું 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 એટલે દુનિયાવાળા જેને હું કહે છે, દુનિયાવાળા જેને હું કહે છે, તે ભગવાન જેને હું કહે છે એ પ્રાપ્ત કરે તો પતી ગયું મોક્ષ. ભગવાન જેને હું કહે છે એને પ્રાપ્ત કરવો એ જ મોક્ષ માર્ગ છે. માટે જ્યાં આગળ સાચી સમજણ છે ત્યાં આગળ સાચા નય આવે છે, સાચી દ્રષ્ટિ આવે છે, અને તેથી કોઈ પણ શાસ્ત્રમાં વિરોધ લાગતો. આપણે જેટલું જાણી શકીએ એટલું જાણી શકીએ, કારણ કે કૃપાળુ અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નય નિક્ષેપી વ્યાખ્યા. એ કંઈ આપણે અત્યારે જાણવાના છીએ? એ તો જ્યારે કેવળ જ્ઞાન થશે ત્યારે. અનંત નહીં કોણ જાણે? એટલું પ્રયોજનભૂત જાણી લઈએ કે શું છોડવા યોગ્ય છે, શું ગ્રહણ કરવા યોગ્ય છે, અને શું સામાન્ય જાણવા યોગ્ય છે. એમ કરીને જે ગ્રહણ કરવાનું છે તે દરરોજ લાવવું જોઈએ આપણા જીવનમાં, ચારે અનુયોગથી. એમાં આપણે બધા સ્થૂળ બુદ્ધિવાળા છીએ, એટલે આપણે ચરણાનુયોગને દ્રવ્યાનુગ બેનું મિશ્રણ કરીને ચરણાનુયોગને આગળ રાખીને દેવ પૂજા, ગુરુ ઉપાસ્તિ, સ્વાધ્યાય, સંયમ, તપ, દાનમ ચેતી ગૃહસ્થાનામ ષટ્કર્માણી દિને દિને. જ્યાં સુધી મુનિ થયો નથી સાચો ત્યાં સુધી મારે આ દરરોજ કરવું જોઈએ. અને જ્યારે મુનિ થઈ જાય પછી ભાવથી કરે છે. મુનિ પણ સ્વાધ્યાય કરે, મુનિ પણ પૂજા કરે, પણ મુનિની પૂજા ભાવ પૂજા છે. કારણ કે મુનિ ચોખા ક્યાંથી લાવી ન શકે, બદામ લાવી ન શકે, ભાવ પૂજા. તો જ્યાં આગળ રૂઢે પ્રકારે નયનું જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યાં આગળ કોઈ પણ ધર્મશાસ્ત્રો તે આત્માનું અહિત કરનારા લાગતા નથી. અને લાગે અને ખરેખર હોય તો સમજવું કે એ જ્ઞાનીના વચન, ભગવાનના વચન નથી. આપણે આપણે એપ્રોપ્રિએટ લગાડી દેવો. એટલે ભગવાનને કોઈની સાથે વિરોધ નથી, ભગવાનને કોઈની સાથે વિરોધ નથી. બહુ મોટો વિષય છે. મુદ્દો 78. કુદરત, આ તારો પ્રબળ અન્યાય છે કે મારી ધારેલી નીતિએ મારો કાળ વ્યતીત કરાવતી નથી. આશ્ચર્ય ચિહ્ન અને ઇન્ટુ બ્રેકેટ કુદરત એ પૂર્વિત કર્મ. આમ તો અંતર મંથન કરે છે, અંતર મંથન કરે છે. કુદરત, અહીંયા કુદરત એટલે પૂર્વિત કર્મ એમ કહ્યું. આ તારો પ્રબળ અન્યાય છે કે મારી ધારેલી નીતિએ મારો કાળ, જે કાળ છે ને ત્યાં કાળ સમજવો, વ્યતીત કરાવતી નથી. એમ કરીને પાછું આશ્ચર્યચિહ્ન મૂક્યું છે. મહાપુરુષોને પણ જીવનમાં કેટલીક વસ્તુઓ પોતાને ન ગમતી હોય તો પણ કોક વાર કરવી પડે છે. બધાને નહીં, પણ કરવી પડે. નહીં તો ભગવાન રાજા થાય જ કેવી રીતે? ભગવાન તો ક્ષાયિક સમકીથી છે અને ભગવાન તો 3 જ્ઞાનના ધણી છે અને તોય રાજા થાય છે. 5 સિવાય બધા રાજા થયા ને આ 24માં. તો લખો ભગવાનની ભૂલ, રાજ કેમ કર્યું?
ભગવાનની ભૂલ નથી, ક્રમ છે. એ ક્રમ હતો, પણ એમણે ભૂલ તરત સુધારી લીધી. એટલું બધું બળ હતું એમનું કે જે થોડી ભૂલ થઈ અપેક્ષા, ભગવાનની ભૂલ થઈ એમ કહેવું એ યોગ્ય નથી, પણ જે એને તરત સુધારી લીધી. અને જ્યાં જ્યાં ટાઈમ આવ્યો, જ્યાં જે ક્ષણે સાવધાની કરવાની હતી, તો નેમિનાથ ભગવાન એનું નિમિત્ત બન્યું. પેલા પ્રાણીઓને બાંધેલા કે આપ આવ્યા છો, આપનો આ લગ્ન પ્રસંગે જે અનાર્ય દેશોમાંથી રાજાઓ આવ્યા હોય એ લોકોના ભોજન માટે આ બધા ને માલા નકો પાहिजे. ચડી ગયા ગિરનાર. કૃષ્ણ ને બળદેવ ને મમ્મી પપ્પા ને બધા વઢે છે અને આજકાલનો છોકરો વળી કઈ સમજતો નથી. હા, અને પહેલા તો રાજલ દેવી પણ એમ કરવા માંડ્યા શરૂઆતમાં. ચડી ગયા. નિર્દય. એ લોકોને બહુ દુઃખ દેવું, કીડીને દુઃખ નથી દેવું, પ્રાણીઓને દુઃખ નથી દેવું, અને મા બાપને દુઃખ દેવું છે નહીં. આમ તો પાછા ભગવાનના મા બાપ અંદરમાં તો જાણતા હોય. પહેલા સ્વપ્ન આવે ને માતાને, પણ તો ચારિત્ર મોહની છે ને, ચારિત્ર મોહની છે. હું પહેલા બહુ 70 વર્ષ પહેલા સાયકલનું હતું ને, रुक न सको तो जाओ तुम जाओ, रुक न सको तो जाओ तुम जाओ, प्यारा रत्न बिछुड़ता हो जब पंछी, किसका हृदय न भरया था तब पंछी, किंतु हमारे आंसुओं से कमजोरी न दिखाओ तुम जाओ, रुक न सको तो जाओ तुम जाओ. તીર્થંકર ભગવાન છે, હું બધું એવું હોય કે તમે અમારું તો ખેંચતા જ નથી અને તીર્થંકર ભગવાનનું ખેંચો છો. પ્રભુ, જે દિવસે મારા સ્વામીની ઓળખાણ થશે તે દિવસે મોક્ષની ટિકિટ પણ ફાટી જશે. પરમાત્માને હૃદયને એનાથી ઓળખાય તો મોક્ષ દૂર નથી, પણ આપણે એ હૃદયને કેળવવાના છે, કેળવવાના છે, કેળવવાના. કુદરત આ તારો પ્રબળ અન્યાય છે કે મારી ધારેલી નીતિએ મારો કાળ વ્યતીત કરાવતી નથી. મોટા પુરુષો, બહુ મોટા પુરુષોને પણ એવું બધું થયું છે જીવનમાં. ભગવાન રામ એમને વનમાં જવાનું, સતી સીતાને વનમાં જવાનું, હરિશ્ચંદ્ર રાજાને સ્મશાનમાં. કર્મની સત્તા છે જેટલી જ્યાં છે તેટલી છે, અને આત્માની સત્તા જ્યાં છે ત્યાં તેટલી. આપણે કર્મને દોષ દેવો નહીં, કારણ કે આપણે એવા ત્રિષષ્ટિ શલાકા પુરુષ અથવા એવા કોઈ મહાન પુરુષ છીએ નહીં. આપણે તો આપણી કંઈ પણ ભૂલ થાય, આપણને કંઈ અયોગ્ય વિચારો આવે,
આપણને કંઈ અયોગ્ય આચરણ થઈ જાય તો આપણે આપણી જ ભૂલ કાઢવી. તારે દોષે તને બંધન છે તે સંતની પહેલી શિખામણ છે. તારે દોષે તને બંધન છે તે સંતની પહેલી શિખામણ. કોઈ તને તારું બગાડતું નથી, પણ પોતે ઉપયોગ ચૂકી જાય છે, પોતે લક્ષ્ય ચૂકી જાય છે, એટલે પછી કર્મો ચડી બેસે છે. આવું ભગવાનનું શાસન ખૂબ શાંતિથી, નિષ્પક્ષતાથી, એકમાત્ર મોક્ષની અભિલાષા રાખીને, આને આખું ઘસી નાખીને જો આપણે ભગવાનને શરણે જઈએ અથવા આપણે જીવન જીવીએ તો મોક્ષ લખી આપે છે. અંત મંગળ. प्रवचन अंजन जो सदगुरु कर देखे परम निधान, जिनेश्वर हृदय नयन निहाळे जगधणी महिमा मेरु समान. जिनेश्वर हृदय नयन निहाळे जगधणी महिमा मेरु समान. जिनेश्वर महिमा मेरु समान. जिनेश्वर सदगुरु हम कृपाळु લોકના સબ સંતન કી. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.